નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે અવ્રત જાગ્રત વ્રત કથા. આ વ્રત ક્યારે આવે છે, કેવી રીતે ઉજવાય છે, કેવી રીતે કરાય છે, એ માટે શું શું પરેજી રાખવાની છે, એમની વાર્તા કેવી રીતે છે, બધી જ આપણી ડિટેલમાં જાણ કરવાના છે. તો આ વાર્તાનો વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરો કે જેથી કરીને એમને પણ વાર્તાનો લાભ મળી શકે. એ વ્રત જીવ્રતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી 3 દિવસ કરવાનું વિધાન છે. વ્રત કરતાંએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું, જાગરણ કરી માતાજીના ગરબો ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. એ વ્રત જીવ્રતની કથા આ પ્રમાણે છે. એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ, વાંજિયાનું મોઢું કોણ જુએ એમ કહી તેની નિંદા કરે, તેને વગોવે. એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે. ગોર ગોરાણી બધી વાતે સુખી, પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો, તેથી નિસંતાનપણાનું દુઃખ આ દંપતીને સાતલું હતું. સંસારના મહેણા ટોણામાં સહન થતા નથી, તેમાંથી આ દુઃખ ખમતું નથી. આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી. ભોળાનાથ આ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું, તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં. તેનો સર્વાંગી ઉછેર કરજે, તેને ખૂબ જ ભણાવજે, પણ લગ્નના બંધનમાં નાખીશ નહીં. શિવજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા. બ્રાહ્મણ પ્રસન્ન વદને ઘેરે આવ્યો. પોતાની પત્નીને બધી જ વાત કરી. પત્નીના હર્ષનો કોઈ પાર ન હતો. સમય જતાં શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્ર રત્નનો જન્મ થયો. પુત્ર ઘણો રૂપાળો હતો. પુત્રનું લાલન પાલન, ઉછેર, ભણતર વગેરે માટે માતા પિતાએ ખૂબ જ કાળજી રાખી. આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો. આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા. દીકરો પરણીને ઘેરે આવ્યો. એકાએક આકાશમાં તોફાન ચડી ગયું. વાદળાઓના ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા. બારે મેઘ ખાંગા થયા. જાન ઘેર આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ. ચારે બાજુ પાણીનું જ સામ્રાજ્ય હતું. એકાએક ઝેરી સાપ પાણીમાં તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો. સાપના ઝેરથી તરફડીને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જ્યાં આનંદ મંગલ હતા ત્યાં રાડા રોળ થઈ રહ્યું હતું. પુત્રના મૃતદેહને ગામમાં લઈ જતા સૌ તત્પર થયા. તે જોઈ નવપરિણીતા બોલી, ગામમાં જેને જવું હોય તે જાઓ, હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ. ત્યાં હું, મારો સંસાર અહીં છે, મારું સ્વર્ગ મારા પતિ છે. હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ. ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તે એકની બે ન થઈ. કોઈ તેને દ્રઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં. ભયંકર ઘોર અંધારી રાત જામી. મેઘલીની રાત બિહામણી બનીને ડરાવવા લાગી. વીજળીના ચમકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને બારણા બંધ કરી અંદર બેઠી. ચોતરફ મેઘનું તાંડવ મચ્યું હતું. આ સમયે મંદિરના પ્રાંગણમાં એ વ્રતમાં આવીને પહોંચ્યા. બારણે ટકોરા માર્યા. નવવધુએ મંદિરનું બારણું ઉઘાડ્યું. દેવીના દર્શન કરી પરિણીતાએ પોતાની કથની રડતા હૃદયે કહી સંભળાવી. દેવીએ હું એ વ્રતમાં છું એમ કહી પોતાની ઓળખ આપી. પરિણીતા સ્ત્રીઓ માટે એ વ્રત છે. જો કે દરેક વ્રત સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે જ હોય છે, પણ પતિના દીર્ઘાયુ માટે એ વ્રત ઉત્તમ છે. તારા અષાઢ વદ અમાસના દિવસે ઉપવાસ કે એકટાણું કરીને આદ્યાશક્તિ એ વ્રતમાંનું પૂજન કરવું, રાત્રે જાગરણ કરવું અને અખંડ દીવો પ્રગટાવી કથા કીર્તન કરવા. નવપરિણીતાએ 2 કર જોડી એ વ્રતમાંનું વ્રત કરવા સંકલ્પ કર્યો. માં એ વ્રત તો મૃતદેહ પર અમી દ્રષ્ટિ કરી અંતર્ધાન થઈ ગયા. પતિના શરીરમાં નવચેતન આવ્યું, નવી શક્તિ આવી, નવો જીવ આવ્યો, પણ
આંખ ઉઘાડે નહીં. એ વ્રત માના ગયા પછી જે વ્રત માએ મંદિરની અંદર પ્રવેશ કર્યો, નવવધુએ માને પ્રણામ કર્યા. માએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, તારા પતિને એ વ્રત માએ નવજીવન આપ્યું છે, પરંતુ તારે હજુ એક વ્રત બીજું કરવાનું છે. તે છે જીવવ્રત વ્રત. તે કરવાથી સંતાન જીવતા રહે છે. આ વ્રતની વિધિ એ વ્રતની વિધિ પ્રમાણે જ છે. નવવધુએ પ્રણામ કરી કહ્યું, હે જગદંબા, હું આપનું વ્રત જરૂર કરીશ. જીવવ્રતમાં અંતર ધ્યાન થયા પછી નવવધુનો પતિ આળસ મરડીને બેઠો થયો. પતિ પત્ની ઘેર આવ્યા. કુટુંબ વર્ગ વહુને પતિ ભક્તિ માટે અભિનંદન આપ્યા. સૌએ શુભ આશીર્વાદ આપ્યા. નવવધુ તો જયા, પાર્વતી, એ વ્રત જે વ્રત વગેરે વ્રતો પતિ પરાયણ રહીને પતિની સંમતિથી કરવા લાગી. સમય જતાં વ્રત ફળ્યા અને ઘરે પારણું બંધાયું. આ નવવધુની માફક જે કોઈ એ વ્રત જે વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે. માટે જયા, પાર્વતી, એ વ્રત જે વ્રત, જીવંતિકા વગેરે જેવા વ્રતોનો મહિમા વિશેષ છે. તો આ તમારી આજની એ વ્રત જે વ્રતની વાર્તા હતી. તો આવી રીતે જો તમારે બીજા વાર્તા જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. શ્રાવણ માસની બધી જ વાર્તા મારી ચેનલ પર છે, તો તમે ત્યાં જઈને પણ વાર્તાને વાંચી શકો છો. તો આ જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને તમારા મિત્રોને જરૂરથી વિડીયો શેર કરો. અને બીજા વિડીયો માટે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ લખો. જે પણ વાર્તા જોઈએ તે જરૂરથી મને નીચે જણાવી દો. એ વ્રત જીવવ્રત વ્રત કથા.